ચૂંટણી આવતા જ પ્રાથમિક સુવિધાની માંગણી કરતી સોસાયટીઓ બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની વાતો કરે છે, ત્યારે ઉધના વોર્ડ નંબર 24માં આવેલી આશાપુરી સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાથી તેઓ વંચિત હોવાની વાત કરી। જ્યાં સુધી પ્રાથમિક સુવિધા નહીં ત્યાં સુધી વોટ નહીંના બેનરો સોસાયટી બહાર લગાવ્યા હતા। સાથે બેનરોમાં પોતાની સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે। સુરતમાં ચૂંટણી આવતા જ વિવિધ સોસાયટીના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓના નામે ચૂંટણી બહિષ્કારના બેનરો મારવામાં આવ્યા છે। દર વખતે ચૂંટણી સમયે આવું શહેરની કોઈને કોઈ સોસાયટીમાં જોવા મળ્યું છે, ત્યારે ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો જોવા મળી રહ્યા છે। જેમાં મંગળવારે ઉધના વોર્ડ નંબર 24માં આવેલા આશાપુરી સોસાયટીના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાના નામે બેનર લગાવ્યા હતા, જેમાં કોઈ પણ પક્ષના ઉમેદવારે સોસાયટીમાં આવું નહીંના બેનર માર્યા હતા અને બેનર પર પોતાની પ્રાથમિક સુવિધાઓ લખી રોષ વ્યક્ત કર્યો છે। જયશ્રીબેન જરીવાલા, અમે આશાપુર એકમાં રહીએ છીએ। અમે 25 વર્ષથી રહેવા આવ્યા છે, પણ અહીંયા કોઈ રોડ બન્યો નથી। આગળ પાછળની શેરીઓમાં બની ગયા। કેટલી અરજી કરી છે, અમારા શેરીમાંથી પૈસા પણ અમુક ભર્યા છે, પણ કશી સુવિધા રોડની તો આપતા જ નથી। ગટરની પાણીની બધી સુવિધા અમને જોઈએ ને, પુરાણ થઈને કોઈ આવે નહીં। આમ જ ચાલ્યા જ જાય, કયા વગર આવતા જ નથી। નિમેશ પ્રજાપતિ, હું આશાપુરી સોસાયટી 1 મારે હું છું। પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે આજથી 3 થી 4 વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવેલી છે, પૈસા બી ભરવામાં આવેલા છે। તે છતાં તેથી 3 થી 4 વર્ષમાં અમને ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ ને રોડ રસ્તા કોઈ સુવિધાઓ આપવામાં આવેલી નથી। ઘણી રજૂઆત કરવા છતાં બી અત્યાર સુધી કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી નથી। એના માટે અમે ઘણી અરજીઓ પણ કરી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એમને વિનંતી કરી કે અમને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પ્રાથમિક સુવિધાઓ જે છે તે તો પૂરી પાડો, પણ અત્યાર સુધી અમને કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી। વોર્ડ નંબર અમારો 24। આજે તમે બેનર બી લગાવ્યા છે? હા, બેનરમાં એવું છે, જ્યાં સુધી અમને રોડ રસ્તાની સુવિધાઓ, ગટરની સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ જ્યાં સુધી પૂરી પાડવામાં આવે નહીં ત્યાં સુધી અમે મત આપવાના નથી। સુવિધા ના આપવામાં આવે ત્યાં સુધી મત આપવામાં આવશે નહીં। મતનો મતલબ એવો છે કે તમને ચૂંટીને આવીએ છીએ, અમને સુવિધાઓ તો મળવી જોઈએ ને, એવી કોઈ સુવિધાઓ અમને મળી નથી। દરેક પક્ષોને રજૂઆત કરવા છતાં કોઈ પક્ષો અહીંયા આવીને જોવા રાજી નથી, કોઈ કાર્ય કરી આપવા રાજી નથી, અથવા સહકાર બી આપવા રાજી નથી કે ચાલો કંઈ રોડ આવે કે ગટર આવે કે સ્ટ્રીટ લાઇટ આવે। જેથી જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી મત આપવામાં આવશે નહીં। રંજીતભાઈ પ્રજાપતિ, વોર્ડ નંબર 24 લાગે અમારે ને। પ્રાથમિક સુવિધામાં ગટર, રોડ, રસ્તા ને સ્ટ્રીટ લાઇટ એના માટે અરજી આપેલી જ છે। 5-5 હજાર રૂપિયા ભરેલા પણ છે અમે લોકોએ, પણ છતાં પણ ઘણી રજૂઆત કરી પણ કશું થતું નથી। ત્યાર પછી CR પાટીલે, ગિરજાશંકર, જે બી મોટા મોટા હર્ષ સંઘવી બધાને શું કહ્યું, આરજી પેલી શું કહે રજીસ્ટર, બોલો બધાને અમે જાણ પણ કરી છે। એવું નથી લેટરથી કે ભાઈ અમને રોડ રસ્તા આપો મોટા મોટા લોકોને, છતાં પણ કશું થતું નથી એ લોકોથી, બસ વાયદા જ કરે છે। તો એના લીધે અમે લોકો અમારા આ સોસાયટીમાં આશાપુરી 1માં અમે પાણી, રોડ, ગટર ને રસ્તા નહીં મળે ત્યાં સુધી અમે મત કોઈને આપવાના નથી ને અંદર પ્રવેશ પણ નથી કરવા દેવાના। એ અમારી ખાસ વિનંતી છે। સુરતમાં ચૂંટણી ટાણે જ પ્રાથમિક સુવિધાઓના અભાવની વાત કરનારા સોસાયટીના રહીશો 5 વર્ષ સુધી કેમ દેખાવો કરતા નથી તે સમજાતું નથી। ત્યારે હાલ તો સુરતમાં સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાની શરૂઆત પણ થઈ જવા પામી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।